નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગર શહેર અને જિલ્લામાં ઠેર ઠેર માંદગી જોવા મળી રહી છે। જામનગરની ગલીઓમાં આવેલા ઘરોમાં તાવ, શરદી, ઉધરસના અસંખ્ય કેસો નોંધાઈ ચૂક્યા છે। આજે સવારે જીજે હોસ્પિટલની ઓપીડીમાં તાવના 100 અને ખાનગી હોસ્પિટલમાં 190 કેસ નોંધાઈ ચૂક્યા છે। જ્યારે મળતી માહિતી મુજબ કેટલાય ગામડાઓમાં મેલેરિયાની પણ એન્ટ્રી થઈ ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં રોગચાળો નજરે પડે છે। કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ કે ફોગિંગની કામગીરી કરવામાં આવતી નથી। શહેરમાં ગંદકીના થરો જામ્યા છે। મોટા ભાગના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે, જ્યારે જામનગરમાં રોગચાળા નગર બની ગયું હોય એવું કહેવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારના CHC, PCHC કેન્દ્રોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ 7 થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધવામાં આવ્યો હોવાનું જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જાણવામાં આવી રહ્યું છે। ગામડામાં પણ નવા પાણીના કારણે રોગચાળો વધ્યો છે। સામાન્ય તાવ આવ્યા પછી 4 થી 5 દિવસ પછી દર્દીને ખૂબ જ નબળાઈ આવતી હોવાનું પણ ડોક્ટરે જણાવ્યું છે। વાયરલ ઇન્ફેક્શનના પણ દર્દીની હાલત ખૂબ જ કથોળતી બનતી જાય છે અને કેટલાક દર્દીઓને દાખલ કરવા પડ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી